ને તમે વેપારીના ડીલરનું બાનું આપો તો કે હું કઈ ડીલર પાસે નથી લીધું. સારી બોલ ભટકી ગયો કા ભરવા જાય મોમાં છોકરા ઝીણકા ઝીણકા હોય ને એકાદી ફેરે વિડીયો જોવે લઈ પછી ગોલું મોલું આવે ને તો એ ફાઇનલી ગેડા થેપલાનું મરીટ આવે બધાય વણાઈ જાય. શું કે થેપલાનું રિવ્યુ આપો? પતા નહીં ચાલતા આને કઈ ખબર નથી પડતી ખાવા સિવાય. મારા થેપલા બરે હે હાલ ને કાં જાવું તારે લોહી પીતું એટલે એકની મુઠ્ઠીમાં કરાવ બીજું હું સીતારામ બધાની ગુડ મોર્નિંગ. 8 વાગે ગા હટાણે ને આજ વહેલું ઉઠાઈ ગયું હતું. 2 દીથી એનો હે ને વિખાઈ જતું મોડું થઈ જતું ઉઠવામાં. એક દી 7 થઈ ગયા ને એક દી 7:30 ને એક દી 6:30. 7:30 બરાબર છે, 6:30 વ્યાજબી ન કહેવાય. ને અમારે ગોલું મોલું ફાઇનલી એવા થઈ ગયા રૂપારામ. એક તો એવા થઈ ગયું તો બીજું એવા થઈ ગયું એવીની માં હે ને મજા આવે તાર આવે ને આ બે આની આ પીડા રહે તો રાઈટ હાઈજી હે ને ત્રાસ દીધો તો ઓહરીમાં ધોળે ને ઓહરીમાં સડે જાય ઘરમાં કરી દઈ પછી હે ને 2 બેરલ વાડા મૂક્યા તાર થયું. એટલે ગોલું મોલુંનો ત્રાસતા ખરી પણ તો અહીંયા વાલા લાગે ઉપર ઝીણકા ઝીણકા હોય ને તે સમજેતા નો બિસાડાથી ધોળે ન ઓહરીમાં સડે જાય. ને 18 મહિના પોરમાં હે ને હું ભીંહ દોતી એને દૂધ મૂક્યું તાર થયું. મને હક નહોતા દેતા, 2 પૈકી વરખતા હતા. પછી ભીંહ અધૂરી મૂકે ને સિબોલિયમ દૂધ નાખવા ગઈ તાર થયું. ને 18 મહિના પોરમાં એટલા મસ્તીના મૂડમાં હોય ને 2 હે ને ટીનોડિયું પાસે ઊભા રહે પૂછડા તાણે મોવડા તાણે. હા એવા થઈ ગયા. એ તો પૈકી લાગવા આવે મણી હવાના પોરમાં 2 લાગે. એ દૂધ પેલી દૂધ પાસે ન આવે નહોતું પીધું ત્યાં સુધી વરીકતા હતા. ગલો મલ ઓલે ને પૂછડે 2 આખડી સોટે હતા મોટી ને કૂતરા વાયરી છે ને અમારે આઈ માગ ને પણ આઈ માગ છે. મેં આ વિડીયોમાં વાત કરી હતી કે જે પાડીએ ને એ કૂતરું અમારે નથી રહેતું તો એની હાવ અહીં ટૂંકમાં એની માને લેવાનું કે આપણે અમારે પારવું કે અમારે રાખવું કે એની જો એ રીહી એવાની હા એવાથી કંઈ જાહે નહીં પણ એની કંઈ છે ને ભગવાનની દયાથી કંઈ ન થાય. જો એ માને લેવાનું કે હાલો આ આપણે કૂતરું પારવું કે આ અમારું છે તો એ કૂતરાને છે ને કંઈક ને કંઈક બિસાડાને થાય ને હમોરું મરે જાય. એટલે આ રેઢિયાર કૂતરાની માઇક છે ભગવાનની દયા છે. ગમે નાથી ગલુડિયાને આ કૂતરી છે ને કાં વ્યાણી હતી ને કોઈને ખબર જ નથી. સેટ અહીંથી બિસાડી આવી હતી રખડતી ભટકતી 3 ગલું શિયાર ઉતા તે એકતા પારી લીધો 2 આ હે ને એક પીળું હે ને એક દી આવ્યું તો એ પાછું તો એ દેખાણું જ નથી. એટલે આ 2 તો એવા થઈ ગયા. 1-2 દી 1-2 ટાણા ગલુડિયાને દૂધ પીવરાય ને એટલે બિસાડા એવા થઈ જાય તરત. ઓલો હે ને હાવ એટલો બીતો ને એ 4-5 દીથિયાનો આની આ રે ને બિસાડો હમાઈ હસવાય ને ઢેવ કાંઈ જ જતો એ બીતોય ને એટલો બધો. હાલો એ મારી વાતો 18 મહિને નહીં ખૂટે. વાહિંદા કર નાખીએ. ધ્રાબો તો વરાઈ ગયો ફરી આજે બાકી છે. અહીંથી અહીં ભગડો પીડ્યો ને મારો અહીં શેઠ મારા સુધી અડધી પોણી કલાક પાકી મારે. જો સોડો લીધો મોમાં એ ખોટું છે હાવ ગલું મોલું તારું જોયું મૂકા દેતા. હા નાતા જા ઓલી આગળ હિંગાવે નાખીએ તો બોલાવતી તને તો એને બહુ મજા ન આવે ટીનુડિયું નહીં જાય. ગલું મલું હાલે હે હવાર જ પૂરો થાગો તારાથી પાસે ન તો આવતું હાલે. હવે રીતે 2 પૈકી લઈ ગયા હતા વર્ગે પડ્યા હતા. હા ને સૂરજ ભગવાન નીકળ્યા ને તો જે થોડીક વાર હે 15 મિનિટની વાર હે 7:30 વાગે સૂરજ ભગવાન ઉગે. 8 વાગે ગા હજે મારા હાથમાં હારમણો છે 7 વાગ્યાનો ને આણી 2 છે ને જોવા ઉડાડ્યો. મેં રૂપારો વારે ઢેકલો કર્યો હતો ને તે માથે ચડે ને ઉડાડે નાખ્યા પાંદડા. કામવાનું કરવું મારે ત્રાસ છે હો તમારો. હું મારીશ તમને 2ની
હજે જો એટલો ઓગળો હે વારવાનો, જાણી બે ઉડાડે નાખ્યા, બે ઢેગલા વાહે, બે ઊણી કોરાશે પસવાડે, હજે એટલા હે વારવાના. જુઓ હું એની ન રાયડું નાખતી હોય કંઈ હાવ કાયમીને માટે, એ પાછું એ નહીં કે 2-3 દી, કાયમીને માટે વારવાનું ફરજિયાત. વેલેરા પાંદડા જૂના હે એ ખરે જાય ને તો ન્યાલ થાય ને. આજ તો જો આથી હે ને ખપારી હું જો આમાંથી કાઢવા છે, આમાં નકરા પાણકા હે ને તો હારમણો ન હલે, અટકી જાય એના હે ને ખપારો આવેલ હે. આજ બપોરે ભેરા કરી લેવા ખપારે. હાલો હું આટલું સેઈ વારે નાખા. બેમાંથી એકી આકોર આવ્યા ને એટલે કૂટોળે નાખી જઈ જાય. જો આગળ ઉડાડે નાખીએ. રામ રામ ને સીતારામ બધાને. અહીં અટળમાં નાસ્તો હાલે છે અને અમારે હે ને ટેસ્ટિંગ કરવાની છે નવા થર્મોસની. થર્મોસ પહેલાં લેવો તો બગહારે મોકલાવ્યું હતું, ગેરંટીવાળું હતું, તેમાં સા ગરમ નહોતો રહેતો. પછી આ પાછું બીજું બદલાવ્યું, એટલે આ જરાક ટેસ્ટ કરવાનું. જો કે આ તો મિલ્ટન કંપનીનું હે એટલે એમાં ન જવું પડે. કોઈ રીતે કોઈક લોકલ કંપની હતી લેતા લેવાઈ ગઈ છે. તો ગેરંટીવાળું હતું કે આ જ કંપનીનું આપીએ, હું કાં વાંધો નહીં. તો હવે 4-5 દી સુધી દુકાને પડ્યું નહીં. જ્યાર કાં તો કે વેપારી લેવા નથી આવ્યો, ઓલો જે સામેવાળી પાર્ટી ટૂંકમાં ડીલર એ કે લેવા નથી આવ્યો, આથી અમારે મોકલાવવું પોહાય નહીં. હું કાંઈ એ ભાઈ તમારો પ્રશ્ન. હવે 5 દી થયા જ ને તમે વેપારીના એ ડીલરનું બાનું આપો. હું કાં મેં કંઈ ડીલર પાસેથી નથી લીધું, થર્મોસ લીધું તો તમારા પાસેથી. મેં એને પહેલાં જ કીધું હતું કે તમે મને કોઈ બીજું કંપનીનું આપો, તમારે આમાં 50 બદલાવી દે એ હું કાં તમે રાખી લીધો, મને બીજે કંપનીનું આપી દો, ભલે ઓછા લીટરનું હોય. હું કાં ભાવ તો વાંધો નહીં, મારે રૂપિયા નથી જોતા તમારા વધારે. તો પહેલાં તો ના પાડ્યું હું કાં વાંધો નહીં, પછી બહુ વાર લાગી ગઈ ને પછી મેં જરાક 2 શબ્દ પ્રેમથી સમજાવ્યું. હું કાં આ રીતનું ન હાલે. હું કાં માણસ ગેરંટી, હું કાં કાર ગેરંટીવાળું લેતા હોય કે સારી સર્વિસ મળે, તો આ સર્વિસના નામ ઉપીરતા હું કાં 5મો દી છે કંઈ તમારો જવાબ આવતો નથી. ને બીજા નંબરમાં હાલે છે પાણી, ને ત્રીજા નંબરમાં હાલે છે ટ્રેક્ટર. કાકાની વાડી તોડદાઈને હાથી હોય ને એ પાડવાની છે, ઓલી ગોળ રાખ ઝીણકી આવે ને એનીથી. હાલો તો આ રીતના આવે ગોળ રાખ ને પછી હું દેખાડી તમને, જેની ખ્યાલ ન હોય. 11 વાગ્યા અટાણે ને બસ હાથી પાડવાનું કામ હાલે. એટલી બધી પડી ગઈ, ઓલી થોડીક બાકી છે ના હે ને બહુ બેસતું નથી. પાછા પાણા લેવા આવ્યો હતો ને જો આ હે રાપ ગોળ, આ હે ને વૈસો હાલી જાય અને હાથીઓને એકથી નીકળતી જાય, હાથી પડતી જાય. તો બસ આ રીતની કાર્યવાહી હાલો ચલા. આ પાણા મૂક્યા છે હાઈડ્રોલિક હાથમાં જ રાખવી પડે. હાલો એક બોલ થઈ ગયો, એક બોલ નાખે થઈ ગયો. તો આ કાંક પાણીનો પી ગયો ને જરાક નથી ગયો. બીજા બોલ તો 2-3 પડ્યા સ્પેરમાં, એવા કરી દઈએ ઠીક. સારી આ બોલ ભટકી ગયો. ફળાકો બોલ્યો હું તો સપલું કે નોટીથી સારું ને કંઈક સપલું તૂટે તો વાંધો નહીં, બોલીથી રેખું. આ કાંખે ને પાણી નથી પી ગયું ને એટલામાં એમાં થોડી કાયું થાય, બાકી તો વાંધો નથી આવતો. હાલે 1 કલાક બોલ્યું તો આખું ખેતર ઓરવેલું છે, એમાં તો 1 કલાક હાલે છે. તો અટાણે વાગી ગયા 11:30 ને આપણે જે સવારે થર્મોસમાં સા નાખ્યો તો હજે તો હે ને ધગે 10 વાગ્યા સુધી તો ધગતો હતો, હજે લગભગ ધગતો હોય હું જોવેલા જરાક. તો માં કહે કે મારી રેકેબીમાં નાખ તો ખબર પડે. ધગે ને ધવાડા નીકળે તો હજે તને વાંધો. કેટલે વાગે કીધો તો? 8:30 વાગે. તો હજે છે ને આણી રૂંઢા સુધી પડ્યો રહેવા દેવો. હા ધગે ને
બપોર પછી ટ્રાવેલ્સમાં 4 વાગે મોકલવાનો છે તો 3 વાગ્યા સુધી છે ને પડ્યો રહેવા દેવો. એમાં 24 કલાકનો લખેગલ છે તો 24 કલાક તો કાં હોય, 12 કલાક નહીં કદાચ રહેતો હોય કે પછી રહેતો હોય 6-7 કલાક રહેતો હોય ઘણો. 12 કલાકને 24 કલાક તો ન કવરે કોણ ને થર્મસના સા પીએ ભરે ભરે ને. બધા ખેતી મજૂરને આવતા હોય તાર વરે કાયમ લાગે. સવારે જાય ને તાર સા લેતા જાય 10 વાગ્યાનો તો પાછો ઘેર ધોકો નહીં. આ થર્મોસ હોય તો નકા ઘેર વરે 10 વાગ્યાનો સા લેવા આવવું પડે. એટલે કમસે કમ 7 થી 8 કલાક રહીને તોય ઘણો થે પડે. ને ગોલું ને મોલું ને જો અહીંયા હે ને ઘુમરા લે એ ગોલું મોલું આ ગરજુડા હે. આણે સવારના પોરમાં દૂધ પીવું હતું તે મારે પૈકી લાગવા આવ્યા હતા. હાવ વર્ગે પડ્યા હતા ને અટાણે હા ભૂને ધેરતા. તારો ભાઈ બંધ કી ન ગો બીજો ગલો આ હે ને આ એને માજી છે જો એની માની હે ને એ જ રીતના હે. કલર ને બધું સેમ ટુ સેમ. પગમાં ને આખું ને જો આગળ બટકા ભરવા જાય મોમાં. બાધો વાત પાણી યાર હતા બે છે હો. એક બોલે કાન ભાઈ એ પાટી ઓસોડા નો કાપે નાખે તો સારું. હેલો પૂછડી હા એવું પીડાવો બે. સાડા 12 10 મિનિટની વાર હે. ની હીરાવે લીધું માન બાપો હીરાવે રામ હે ઓલી વાળી. ચાર વાગે ગા હટાણે બપોર પછીના ને પવન ઉપડ્યો હટાણે ટાઢો બોર જેવો રૂપારો અવાર વીડ્યો. તડકો નતા એટલો બધો કંઈ ખાસ ટાઢું ઠંડુ વાતાવરણ છે સવારમાં ને. અમારા કરતાં હે ને વિડીયોમાં વધારે ગોલું મોલું જાય છે. આપણી પરવાની કૂતરી આ નહોતી આણી જે મેં વાત કરી હતી વિડીયોમાં ત્યાં બિસાડી શોર્ટમાં આવે ને અમારી કૂતરી જે મરે ગઈ હતી નકે એ છે ને આ જ હતી વરસ મેં કીધી ગોલું મોલું ને આપણે ઠઠાર હોય જ 7-8 ગલુડિયા 2-3 વર્ષ સુધી છે ને આ જ વ્યાણી હતી. તો 2 વર્ષ થયા હે ને તો આ હે ને રખડતા ભટકતા બિસાડા એણે ભાગનો રોટલો હે કટકો બટકો અમારા ઘરનોથી આવ્યા 2. એ જે આ કૂતરી વ્યાતી ને અમે વિડીયો ઉતારતા ને ગોલું મોલુંનો છોકરા ઝીણકા હોય ને એકાદી ફેરે વિડીયો જોવે લઈ પછી ગોલું મોલું આવે ને તો એ છોકરો પછી બીજે જ ની વાટ જોવે કે એટલે ગોલું મોલું વાળો વિડીયો કરતી. એની ભાઈઓને કહેતા હોય મને ઘણાય કહેતા તેતું જે ગોલું મોલુંના વિડીયા બનાવતા ને તેતું કે એટલે તમારા અહીં કે ગોલું મોલું આવે ને ત્યારે અમારા છોકરા અહીં કે બહુ વિડીયા જોવે કે નાથીના વિડીયામાં ગોલું મોલું આવે એટલે છોકરાઓની મજા આવે. આ કામ છોકરા જ કહેવાય ને છોકરા જીવન જોઈ બિસાડા ઝીણકા હોય ત્યાં બધું નહીં. એમ આપણી વાત કરીએ ઉતાહણીની તો ઉતાહણી હે 2 તારીખે. અહીં ત્યાં જો કે 2 થરું હલતા જોઈ ગમે એ પરબ આવે તો કોઈ કે 3 તારીખે હે કોઈ કે 4 તારીખે હે પણ કેલેન્ડરમાં 2 તારીખની કાયદેસરની ઉતાહણી છે હોરી ને 3 તારીખે ધૂળેટી એટલે કે પડ્યો હે. તો પડ્યો હે ને ઘણાય પારતા હોય પણ અમે તો કોઈ દી નથી પારતા. પણ મણી ગયરા થેપલા ખાવાનું મન થયું ને તો અટાણે ગયરા થેપલા ખાવા મારે તો ઉતાહણીની મીઠાઈ થઈ જાય ને ગાંઠિયા લગભગ હે થોડા ઘણા ગાંઠિયા કરવાનો આજ વિચારું તો પણ ચણાનો લોટ ને અટાણે યાદ આવ્યું દાળ પડી ભાઈ હૂકવે ને કાલે પ્રમાણેથી ગાંઠિયા બનાવી અને અટાણે બનાવવાના છે ગેરા થેપલા ગોરવાળા થેપલા માની ભાવે ને
હાલો બનાવી નાખીએ. પવન ઉગડ્યો અટાણે જોરદાર. આટાણે છેલ્લે છેલ્લે ઘઉં ઢારવાનો પવન છે. આ વાદરા હવા થાય. તો અટાણે વાગેગા 4:30 વાગ્યા કે 5:30 થઈ ગયા. કારની નીરા ઘેર પૂગે દઈને લાઈટ અટાણે છે નહીં ને મેં આગળ વિડીયોમાં વાત કરી પ્રમાણે કે ફાઇનલી ગેરા થેપલાનું મિનિટ આવે બધાય વણાઈ જાય છે ને 2-3 છે વણવાના. લાઈટ વેલેરી આવે જાય ને તો તરાઈ જાય. જો સગીડી બકીડ્યું છે ને તારોક ને વઈ ગઈ ઘણી વાર લાગે. અડધી કલાક જેવું થયું ને તે વેલેરી આવે તો અહીંયા હગેરા ગેરા થેપલા આવે જાય ને હું તો કેસ બારવો જ ને જોકે ત્યાં વાત જોઈ પૂણા 6 વાગે તો હટાણે ને હું વેગી હતી 4 થયા. થેપલા મસ્ત વણાઈ ગયા કમ્પ્લીટ. બધાય તરાઈ પણ બધાયને તરાઈ ગયા એટલા બાકી છે હજુ. તો હાલો તમારે કોઈની થેપલા ખાવા હોય તો કિનાવ્યા ગા મુરીત કર્યું મીરાઈ ગલું થેપલા કઈ સી બોલ્યું દેખાય એટલે આગળ આવી ગઈ. ઈ આવ્યું જો આવે હે આવે ધ્યાન પડે મોડું એ આ બે હોય એનાથી ને અમારે અહીંયા મહેમાન આવ્યા તો સત્સંગ હાલે તો હું કે થેપલાનું રિવ્યુ આપો. कुछ पता नहीं चलता. આને કોઈ ખબર નથી પડતી ખાવા સિવાય. મારા થેપલા બરે હે કે બરી ગયા મારા થેપલા બરી ગયા. કારા થઈ ગયા છે. કારાની રાતા મોરા થયા કે માપના થયા ઈ તુણી પૂછા. બીજું કઈ નથી તુણી પૂછતી. ઈ તા ખબર પડે કે ન પડે. कुछ पता नहीं चल હાલો એ જીવા થયા હોય એમાં કઈ થાય ને પૂછવું જરૂરી છે. કઈ કે થાય ન ખાલી પૂછવાનું જસ્ટ. કોઈ પણ વસ્તુ સાચી હોય એ હું તને વખાણ કરવાની નથી કહેતી. જીવું હોય એમ કહેવાનું હોય. તેલ છે ને જરાક થઈ ગયું છે વધારે એટલે લાલ થઈ જાય. જરાક સગડી ધીરી કરી નાખવા. હાલ ને કાં જાવું તારે લોહી પીતું એટલે એકની મુઠ્ઠીમાં કરાવ બીજું હું શું થઈ જાય કાં આમાં કરવા. તો કમ્પ્લીટ આપણા થેપલા મસ્ત બધાય તરાઈ ગયા. તો મેં હે ને ખીચડીનું આંધરણ મૂકી દીધું. કોરવાનું બાકી છે હજી. રહોડું સાફ કરવાનું. સાફ કરવામાં તો કહું કે મંજવારી કાઢે ને જરાક ફીનાઈવાળું પોતું ફેરવે નાખાતે થોડી માખી ઓછી થાય. ઓલરેડી માખી ઉતી ને પાછા થેપલા કર્યા ગયું તે ખાબર ગોથી આવે પડી. ફીનાઈ પોતું ફેરવે નાખે ને તો જરાક થોડોક ફેર પડે. ઝાઝો કંઈ ફેર નથી પડતો એમાં ફીનાઈમાં. પેપરું હોય ને ના ફેર પડે ફીનાઈ કે પોતું કરે બાર બંધ કરી દેજો. આપણે અહીંથી બાર તો કંઈ બંધ કરવાના હોય નહીં. તો હાલો એ કામકાજ કરી નાખે પછી